ભાઈજી, મહેન્દ્રસિંહ વાઘેલાજી, મહામંત્રી તાલુકા ભાજપ, મહાદેવભાઈ, ચાંદભાઈ ઠક્કર પ્રમુખશ્રી, કિશોરભાઈ મેશ્વરી, ખેંગારભાઈ, હમીરભાઈ સોનારા, મનોજભાઈ, ભરતભાઈ સરપંચશ્રી, કાનાભાઈ, કેશાભાઈ, બીજલભાઈ વરચંદ, પૂર્વ નેતા, મહાદેવભાઈ રબારી, ભમુભા જાડેજા, ખેંગારભાઈ મણવર, હરિભાઈ ખેંગારભાઈ અને ઉપસ્થિત ખૂબ મોટી સંખ્યામાં વડીલો, મુરબીઓ, આગેવાનો, યુવાન મિત્રો. સૌપ્રથમ તો તમને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. આટલી મોટી સંખ્યામાં આ વિજય વિશ્વાસ સંમેલનમાં ઉપસ્થિત રહીને જ આપે પ્રતિપાદિત કરી દીધું છે કે આ રવ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની એના હેઠળ આવતી તમામ સીટો આપણે ભારી બહુમતીથી વિજય પ્રાપ્ત કરવાના છે. સાહેબ, આટલા મોટા સંખ્યામાં જેને લોકોના જનતાના આશીર્વાદ મળે એને પરાજયનો કોઈ વિષય રહેતો બી નથી. પરાજય ન થવાના અન્ય કારણોની સાથે કેટલીક મહત્વની બાબતો જેનો કુલદીપસિંહે બી ઉલ્લેખ કર્યો કે જે રીતે વાગડ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. સાહેબ, એવી સ્થિતિ થઈ, એક સમય એવી સ્થિતિ હતી, કોઈ માણસને વતન શું કામ છોડવું પડે? મને કયો, કોઈને શોખ હોય? મને કયો, કોઈ માણસને વતન છોડવાનું શોખ હોય? મને એક માણસ બતાવો, કોઈને શોખ હોય? કોઈને શોખ હોય? ખૂબ મોટા પ્રમાણમાં વતન છોડ્યું છે, એ બી હકીકત છે. શું કામ છોડવું પડ્યું છે? કારણે છોડવું પડ્યું છે? બિલકુલ ના છોડે, છોડવું પડ્યું છે. અને હજી થોડાક વર્ષ એ લોકો હોત તો આપણે બધા મૂકી જાત. એમણે આ જ કામ કરવું હતું, બધાને ભગાડી દેવાતા. આ તો ભલું થાય મોદી સાહેબનું, સાહેબ, કે નર્મદાના નીર અહીંયા લાવ્યા અને તમે વધુ ભાગ્યશાળી છો, અમે થોડાક ઓછા છીએ, એટલે મુહૂર્ત તમારાથી થાય ને હંમેશા હાથમાં એના મોંમાં, એટલે થોડુંક વધારે મળે. એટલે અહીંથી શરૂઆત થઈ. સાહેબ, માંજુવાસ તમે જુઓ, સાયફન મોટા પ્રમાણમાં એ જે ચડાયું છે પાણી ઉપર, આશ્ચર્ય થાય. કોઈને કયો તો આશ્ચર્ય થાય. એવું સુંદર મજાનું પાણી વહે છે આખા વાગડમાં. ઘણી વખત મજાકમાં લોકો કહે છે, આપણે પૂછીએ ને ભાઈ વાગડ ક્યાંથી ક્યાં પહોંચ્યું, ક્યાં હતું ને ક્યાં પહોંચ્યું, તો એક સરસ મજાના ગામડાના માણસ હતા વલ્લભભાઈ, એને શું કીધું ખબર છે? એ કે વાગડ છે ને ધારિયામાંથી ધોરિયા સુધી પહોંચ્યું છે. ધારિયામાંથી ધોરિયામાં પહોંચ્યું છે. પેલા ધારિયા હતા, જાઓ તમે નીકળો એટલે ધારિયા જ ઘસતા હોય. કામ ધંધા હતા નહીં, ધારિયા જ ઘસે, લડાઈ કરે ને, ઝઘડા કરે ને, મારે ને, કૂટે ને, પોલીસ સ્ટેશને જાય ને, કોર્ટમાં જાય ને, છૂટે ને. કુલદીપસિંહ કહ્યું એવા 5,000 ની થેલી વાળા જઈ છૂટાવી દે અને પકડાવી દે. આ પ્રવૃત્તિ સાહેબ વર્ષો સુધી ચાલી. આજે આનંદ થાય, ગૌરવ થાય કે પ્રધાનમંત્રી મોદી સાહેબ ગુજરાતમાં હતા ત્યારે, અને આજે ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં કુલદીપસિંહ બહુ સાચી વાત કરી કે એવો સરળ માણસ. સાહેબ, અમે કોઈ દી સાંભળે નહીં શેઠ કે આદરણીય મુખ્યમંત્રીશ્રી પાસે ગયા હોઈએ કે સાહેબ આ આટલી વસ્તુ છે, આટલું કામ છે, 100 કરોડનું, 50 કરોડનું, 200 કરોડનું, 500 કરોડનું, જેટલું હોય કઈ વાંધો નહીં, કે પૈસાની કોઈ કમી નથી, આપી દેજો, કામ સારું કરાવજો. પૈસાની કોઈ ના જ પડી, પૈસા નહીં જડે, આપણા 500 ક્યાંથી લે આવી? તું આ 500 કરોડની વાતો લઈએ, 500 કરોડ ક્યારે થાય? નહીં, કઈ વાંધો નહીં, આપી દેશું. એક શરત, કામ સારું કરાવજો. ટકે એવું સાહેબ ગુણવત્તા વાળું કામ કરાવજો. સાહેબ, આટલી ભલામણ કરી, ક્યારે કોઈ કમી નથી કરી. અને એટલા માટે આજે વાગડ, આ બરાબર સૂત્ર સાંભળજો, હા, બરાબર સમજો. મને બહુ ગમ્યું એટલે હું વારંવાર કહું છું, ધારિયામાંથી ધોરિયામાં પહોંચ્યું છે, નહીં તો ન પહોંચે સાહેબ. એક સમય સ્થળાંતર હતું, આજે ફરી પાછું રિવર્સ માઇગ્રેશન શરૂ થયું છે સાહેબ, કે જે લોકો બહાર ગયા હતા એ પણ પોતાના દેશમાં આવીને ખેતીવાડી ધંધા, બીજા રોજગાર, ખેતીવાડીને અનુરૂપ બીજા ધંધા રોજગાર કરવામાં રાપર ફરી પાછું. સાહેબ, વાગડ બરાબર સ્પષ્ટ કહેજો, તમને સારું લગાડવાની વાત નથી કરતો, ખૂબ પવિત્ર અને ચોખ્ખા દિલનો વિસ્તાર, લોકોનો વિસ્તાર છે, ઈમાનદાર દયાળુ લોકોનો વિસ્તાર છે. ભૂખ્યાનું મોઢું ન જોવે, પોતે ગમે એટલું સહન કરી લે એવો પ્રદેશ છે. અને એ પ્રદેશના માણસોએ ના છૂટકે વતન છોડવું પડે. સાહેબ, વતન છોડવાની પીડા એ તો જેને કોઈએ છોડ્યું હોય ને એને પૂછજો કે એની પીડા કેટલી છે.
અને એ આ બધા આ પંજાવારે છોડાયા છે, એ બધા યાદ રાખીને બેઠા છે. એટલે આપણે ચિંતા નથી, એટલી ચિંતા એને છે કે અમને મુકાવ્યું છે દેશ અમારો, હવે તમને જોજો, તમને મુકાવીશું. જોકે એમને તો છોડી જાય ને, એનું મોસાળ ત્યાં ઇટાલીમાં છે, એ તો જતા રહેશે ત્યાં. મોસાળ છે ને, મોસાળમાં તો જાય, મામાને ઘરે તો જાય ને, બધા જાય. આપણે બી જઈએ મામાને ઘરે. આપણે નાના હતા તે દી જતા, મોટા ઓછા જઈએ. આ મોટો 55 વર્ષનો થાય તોય જાય, વચ્ચે તો મોટા રીસાઈ જાય બિચારો. 55 વર્ષનો છોકરો, આપણે 2-5 વર્ષનો 5 વર્ષનો દીકરો રીસાય તો આપણે સમજીએ કે એને મનાવીએ, ચોકલેટ દઈને, પીપર દઈને, બિસ્કીટ દઈને માની જાય. 2-4 વર્ષનો દીકરો આ 55 વર્ષનો ઓછી તો રીસાઈ જાય ને 3-4 મહિના ભાગી જાય દેશ મૂકીને. લ્યો શું કરવું સાહેબ, આ પ્રકારની બારીશ. હું બરાબર કચ્છની વાત કરું. 1985માં રાજીવ ગાંધી દેશના વડાપ્રધાન હતા અને એને ભુજની જાહેર સભામાં કીધું હતું. સાહેબ, જાહેર સભામાં એને પોતે કીધું હતું કે હું દિલ્હીથી 1 રૂપિયો મૂકું છું અને 15 પૈસા પહોંચે છે. 1 રૂપિયો. આ બિલકુલ હકીકત છે, સનાતન સત્ય થયેલી હકીકત છે. અને ભુજની જાહેર સભામાં કીધું તે, બીજે ક્યાંય નહીં, કે હું 1 રૂપિયો મૂકું છું ને 15 પૈસા પહોંચે છે. સાહેબ, આજે તમે કોઈ પણ ગ્રાન્ટ જો સરપંચો બેઠા છે પૂછો, 1 રૂપિયો મૂકે એટલે સડસડાટ. આમ જેમ કેમ તમારે નર્મદાનું પાણી આવે છે સડસડાટ, એમ સડસડાટ પહોંચી આવે પંચાયતના ખાતામાં. સરપંચ સવારમાં જોયું મેસેજ પડ્યો હોય, 10 લાખ જમા, 15 લાખ જમા, 25 લાખ જમા, 5 લાખ જમા તમારા ખાતા. પૂછજો સરપંચોને. આવી ટ્રાન્સપરન્સી પેદા થઈ છે અને એને કારણે સારા કામો, વિકાસના કામો, જરૂરી કામો, તમામ વર્ગ સમૂહના લોકોના કામો થઈ રહ્યા છે અને લોકો એટલા માટે આનંદિત છે. સામે કઈ છે ને, બિચારા આમ તો થાકી રહ્યા હતા, હાજરી પુરાવી પડે એને, દુકાન તો એને ચાલુ રાખવી પડે ને, ભલે જેવો માલ હોય એવો દુકાન ચાલુ રાખવી પડે. પછી જે હોય તે, ઘણા પસ્તીની દુકાન નથી રાખતા, શું વેચે ખબર છે ને, પસ્તી. હવે સમજી ગયા ને, પસ્તી વેચે છે. આ પસ્તી જેવું છે સાહેબ, કાંઈ બાકી વધ્યું નથી. જે રીતે વિકાસની રાજનીતિ ભારતીય જનતા પાર્ટી જે રીતે અપનાવી છે અને એક કાર્યકર્તા સાહેબ, આ જો વિચાર તો કરો, પાર્ટી પાસે કેટલા કાર્યકર્તાઓ, હજારો લોકો એના માટે કામ કરે. આપણે કેમ લગ્નમાં ગયા હોઈએ, વરરાજા તો એક જ હોય ને. હા, હવે ત્યાં તો ખબર નહીં કેટલા વરરાજા હોય, નક્કી જ ન હોય. પણ એ જાન આખી છે. એક વરરાજા આવે તો એની પાછળ બધા ચાલે. અને સાહેબ, કેવા ઉમેદવારો દીધા છે તમને જુઓ તો ખરા. ખૂબ સક્રિય, ખૂબ વફાદાર, ખૂબ ઈમાનદાર, ખૂબ વિનમ્ર, ખૂબ સંસ્કારી, ખૂબ સમજદાર. બોલાવા હોય તો ગમે, અમુકને બોલાવા હોય તો મૂળ જોવો પડે, એ તકલીફ પડે. એવા ઉમેદવારો તમને મૂકીને ખરેખર તો આ વિસ્તારની જનતાને ખૂબ અપેક્ષા સંતોષવા માટેનું ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કર્યો છે. તાલુકાના ઉમેદવારો જો, જિલ્લાના ઉમેદવારો જો, ખૂબ સરળ માણસો, ખૂબ સજ્જન વ્યક્તિત્વ, ખૂબ સક્રિય કામ કરવાની ધગસવાળા. કુલદીપસિંહ કહેતા હતા, અમે ભાઈ થાનકીજી નહીં પણ ભાઈ અમિતજી કહેતા હતા કે ગમે ત્યારે તકલીફમાં અમે, તો આપણી જવાબદારી છે. આપણે તો નહોતા ત્યારે કરતા. વાજપેયીજી કહેતા, કભી થે અકેલે હમ લોગ જુડતે ગયે ને કારવા બનતા ગયા. કભી થે અકેલે હમ હતા, પણ અમે સેવા કરતા ગયા. સાહેબ, જે વખતે નરેન્દ્ર મોદી સાહેબે કૃષિ મહોત્સવનું આયોજન કર્યું ને, આવો જ તડકો હતો 2 મહિનામાં, 2004ની સાલમાં કૃષિ મહોત્સવ કાઢ્યો, કૃષિ વૈજ્ઞાનિકોને બોલાવ્યો. લોકો હસતા હતા કોંગ્રેસ વાળા, એ કે આ જિલ્લામાં શું કરવાનું છે, ખેતીવાડીમાં છે જ નહીં કાંઈ. તો હવે ખબર પડી ગઈ, હવે તો અહીંયા અલગ પ્રકારની જે ખેત પેદાશો વિદેશ નિકાસ થાય છે વિમાન માર્ગે, એવી પરિસ્થિતિ અહીંયા થઈ ગઈ છે. આ જિલ્લામાં એવી પરિસ્થિતિ થઈ. કુલદીપસિંહ એ વાત કરી ખેડૂતોના વળતરની, પાક નુકસાનીની, 44,000. એમાં મગફળી બગડી એને તો આવ્યા, મારા જેવાના બાવર ઉભા હતા એને આયા. કારણ કે જો એ તમે વિધિસર સર્વે કરવા જાઓ ને, પંચનામા કરો ને, એક ખેતર જાઓ ને, તો 4 મહિના બીજા નીકળી જાય, ચોમાસું આવી જાય, ખેડૂતોને કામમાં ના આવે. સરકારનું હેતુ ભાઈ ખેડૂતોને તાત્કાલિક ઉપયોગ થવો અને એને એ નાણાં કામમાં આવી જાય, એનો ઉપયોગ કરે. એ ખેતીમાં બિયારણમાં કરે, સુધારણામાં કરે, જે કરવું હોય કરે. ખેડૂત છે પોતે ઉપયોગ કરવા. તમે 44,000 કઈ ઘરમાં નથી રાખી દેવાનું, ખબર છે સરકારને કે એનો ઉપયોગ કરશે, ત્યાં ખેતીમાં કરશે, બીજામાં કરશે. મગફળી ખરીદીની વાત આવી, જાહેરમાં અમે કહીએ છીએ હંમેશા,
એક વ્યક્તિ એવો બતાવો કે એ મગફળી લઈને ગયો એપીએમસીમાં વેચવા અને 1 કિલો પણ મગફળી પાછી કોઈ લાવ્યું, એક પણ વ્યક્તિને. સાહેબ 2900 ના ભાવે મગફળી સરકારે ખરીદી. એ જ રીતે કપાસની ખરીદી કરી, 15,000 કરોડ રૂપિયા ટેકાના ભાવે ખરીદીને આપ્યા, 11,000 કરોડ રૂપિયા પાક નુકસાનીના આપ્યા, 30,000 કરોડ રૂપિયા સરકારે એક જ વર્ષમાં ખેડૂતોને આપ્યા છે. અને પ્લસ પાણી તો ખરું 30મી તારીખ સુધી. હમણાં આગેવાનો કહેતા હતા કે 30 તારીખ સુધી જરૂર નથી પાણીની બાપુ. હા, એ કે ચાલુ રાખો ને, હું સામે બેઠા ઈવરી કે છે પાણી જો બંધ. એને તો એમ જ કરવું છે ને, જે નથી એનું કેવું છે. એટલે કે ભલે જેને જરૂર હશે એ વાપરશે, ના જરૂર હોય તો વેસે રહ્યું. તો પાણી છે ને, હા, પાણી છે પારસ છે, પારસ વેસે રહ્યું. જેને જરૂર પડશે ઉપયોગ કરશે, નહીં જરૂર પડે એને કઈ વાંધો નથી. પણ જો બંધ કરશું, ઘણા એવી દલીલ કરે ને, સાચી વાત છે કે અત્યારે બંધ રાખીને પછી સમય ચાલુ આવે ત્યારે ચાલુ કરો. પણ બંધ રાખો એટલે એ બેઠા હતા કે જો અમે કહેતા હતા ને પાણી બંધ થશે, હજુ થઈ ગયું ને તમારું બંધ. અને આ 2-4 લોકો તો એવા હોય ને કે સાચી હતી, પાણી બંધ કરી નાખ્યું, અત્યારે ટાણો આવ્યો એટલે બંધ કરી નાખ્યું. પણ કીધું નહીં, સરકારે કીધું ભાઈ પાણી જેને જોઈએ ઉપયોગ કરે, નથી જોઈએ ને કઈ વાંધો નહીં. તો સાહેબ આવી સરકાર, આવા પ્રતિનિધિ, આવા સ્થાનિક સ્વરાજ્યના પ્રતિનિધિઓ, આમાં કોઈ એક પુરુષાર્થ, બધાનો ભેગો પુરુષાર્થ. ક્યાંક ને ક્યાંક નીચેથી ઉપર રજૂઆત આવે, એનાથી ઉપર જાય, એનાથી ઉપર જાય, અને એ રીતે આખી રજૂઆત, આખી સુગ્રથિત માળખું છે. ભાઈ કુલદીપસિંહે કહ્યું, ભાઈ એમાં કોઈ શંકાને સ્થાન નથી ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બનવાની, બિલકુલ બનવાની, પાકા પાયે બનવાની છે. કોઈ શંકા નથી, કોઈ સંશય નથી. પણ આપણે સજાગ રહેવું પડે, આપણે સતર્ક રહેવું પડે. આળસ કરવું પાલવે નહીં કે હું નહીં એક કામ કરું તો ચાલશે. હું ઓલું દૂધના પાત્ર વાળું છે ને, તમને ખબર હશે, એક વખત હવે રાજાએ આદેશ કર્યો ભાઈ સવારે બધા દૂધનું પાત્ર રાખી, મોટું તપેલું, બધા નગરજનો એક પ્યાલો લોટો દૂધનું નાખી આવજો. અમારા જેવાને એમ થયું કે હવે એક હું પાણીનું નાખી તો ક્યાં પડે, બીજા દૂધ તો નાખશે ને. સવારે જોયું તો બધું પાણીથી ભર્યો હતો. એટલે આવું થાય નહીં, એટલા માટે એની તકેદારી આપણે બધાએ રાખવી પડશે. એમ નહીં થાય કે હું એક નહીં કરું તો ચાલ, નહીં, મારે કરવાનું છે. મારાથી જે બને તે કરવાનું, જે થઈ શકે એટલું કરવાનું છે, જેટલું થઈ શકે. પણ મારે પગ વાળીને બેસવું નથી, મારે તો ચાલવું છે, લોકો પાસે જવું છે, લોકોને સમજાવવા છે. નહીતર ખોટા લોકો ખોટી વાતો કરી દેશે. ખૂબ વાતો થઈ શકે, ઘણી બધી વાતો થઈ છે ને થઈ શકે કે જે પરિસ્થિતિ, સાંપ્રત પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં વાગડ હવે કરવટ બદલીને, વાગડ તો હવે કચ્છનું સાચા અર્થમાં મુગટ બની રહ્યું છે. અને એ મુગટને વધારે પ્રમાણમાં ઉજળું બને, એ મુગટ વધારે સારી રીતે પ્રકાશિત બને, અને એ પ્રકાશિત થયેલું મુગટ આવતા દિવસોમાં ફરી પાછો જેમ જૂના પ્રાચીન સમયમાં જે છાપ છે વાગડની, વલ્લભભાઈ વાગડ સૌથી આગળ, એમ સૌથી આગળ ચાલીને સમગ્ર કચ્છ પ્રદેશને એનું માર્ગદર્શન મળી રહે. અને અમારા ઝોન પ્રતિનિધિઓ અમે વિધાનસભામાં બધા સાથે છીએ, તો જે કંઈ કચ્છનો વિષય આવે તો વિરેન્દ્રસિંહ હોય, ભાઈ અનિરુદ્ધભાઈ હોય, કેશુભાઈ હોય, માલતીબેન હોય, બધા ભેગા થઈને ચિંતા કરીએ. પ્રદ્યુમનસિંહ હોય, ચિંતા કરીને કચ્છ માટેના પાણીની હોય, શિક્ષકોની વાત કરીને. સાહેબ ગુજરાતમાં એક જ જિલ્લાને 4100 શિક્ષક ભરવા માટેની સ્પેશિયલ મંજૂરી રાજ્ય સરકારે આપી છે, એક જ જિલ્લાને. છતાં કાગારોડ કરે શિક્ષકો ભરતા. ભાઈ એ તો લાગે તો ખરો ને, ખીચડી રાંધવા મૂકી હોય એને વાર લાગે થોડીક વાર. હા, એને કઈ ચડાવ્યા ભેગી ઉતારાય નહીં, ઉતારે, અને ઉતરે તો ઠારવા દેવી પડે ને કે મોઢું ભરી જાય. એમણે પેલા જીવ બાળ્યા છે, મોઢા નહીં જીવ બાળ્યા છે, એ ધંધા કર્યા છે. આપણે એ બારવું નથી, આપણે ઠારવું છે. એટલે ઠરતા થોડુંક સમય લાગશે, પણ ચોક્કસપણે સાહેબ આ ભરતી સુધીમાં મોટા ભાગના શિક્ષકોની ઘટ પણ આ જિલ્લાની પૂરી. ઉચ્ચ પ્રાઇમરીમાં તો ખાસ હવે છે નહીં, બહુ ઓછી છે. એક પ્રાઇમરીમાં 1 થી 5માં થોડી ઘણી છે, એ પણ લગભગ આવતી અત્યારે જે પરીક્ષાનું આયોજન છે ટેટ ટાટનું, એમાં લગભગ પૂરો થઈને મોટા ભાગે સાહેબ જુઓ તો ખરા માધ્યમિક શાળાઓ, પ્રાથમિક શાળાઓ, એના રૂમો, સ્માર્ટ ક્લાસ, ક્યાં હતા ક્લાસ સાહેબ હમણાં? હા, એમનું પોતાનું જ ક્લાસ નતો તો આપણે ક્યાંથી ક્લાસ હોય? ભણવાના ક્લાસ ક્યાંથી? પોતાનું ક્લાસ તો ખપે. ટૂંકી રાજનીતિ કરી છે સાહેબ, ભાગલા પાડો અને રાજ કરો. જે વાગડ વિસ્તાર ખૂબ પવિત્ર વિસ્તાર, ખૂબ ભલા લોકોનો વિસ્તાર, ખૂબ દાનવીર ત્યાગવીર લોકોનો વિસ્તાર, સાહેબ એને ઝઘડા, ફસાદા
આ બધી લોહિયાળ રાજનીતિ કરીને આખા પ્રદેશને, લોકોને તો પરેશાન કર્યા, આખા પ્રદેશને દુનિયામાં બદનામ કર્યો. વાગડ એટલે ગુંડાગર્દી. આવા પ્રકારનું શ્રાપ આ પાપ આ કોંગ્રેસીઓએ કર્યું છે સાહેબ. આવા પવિત્ર પ્રદેશને બદનામ કરવાનું કામ એમણે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબ અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે એ ફરી પાછો એ જ સ્થિતિમાં કે વાગડ સૌથી આગળ ચાલશે અને એ દિશામાં જયારે ચાલવાનું શરૂ કર્યું હોય ત્યારે એને બળ મળે, એ ચાલવાની શક્તિ વધુ મજબૂત થાય અને આખી પ્રતિનિધિઓની, ચૂંટાયેલા પ્રતિનિધિઓની ટીમ આવતા દિવસોમાં વાગડના વધુ વિકાસની દિશામાં આપણને સૌને લઈ જાય એવી અભ્યાસના સાથે ફરીને આ ત્રણેય ઉમેદવારો ભાઈ જયરામભાઈ અને રાજેશભાઈ અને અજીતસિંહ છે ને અહીંયા, હા, ત્રણ ઉમેદવારોને ખૂબ ભારી બહુમતી 26 તારીખે, હવે જાજો સમય નથી, 2-3 દિવસ છે. હવે એમણે હજી મુહૂર્ત નથી કર્યું, હવે કરશે 26 તારીખ પછી. સમજી ગયા ને? આપણું આવું બધું અહીંયા છે પહોંચી ગયું ને એ હવે ચાલુ કરશે ને વિચારે છે હવે ક્યારે કરીએ. તો પછી એક જણા કીધું કે 26 પછી જ રાખો નિરાતે, અમે મદદમાં ક્યાંક આવશું. સાહેબ, કોંગ્રેસમાં અંજારમાં ફોર્મ ભરવાની કાર્યક્રમ હતો, તમે બી ભરવા ગયા હશો ને? તો આપણે તો મિસ્ત્રી સમાજવાડીમાં કાર્યક્રમ રાખ્યો હતો, એમનું ત્યાં ક્ષત્રિય સમાજવાડીમાં હતો. 4 જણા બેઠા હતા. એક મજાકીયો માણસ હતો, એને કીધું કે 5 તો ખપે ને. પાંચમો ખપે ને, છાણી વાળો 4 છે, 5મો ક્યાં? સાહેબ, જેની પાસે 5 લોકો પૂરા ભેગા ન થાય એ ચૂંટણી જીતવાની વાતો કરે, કેમ શક્ય બને? કોઈ શક્ય નથી. જનતા હવે ઓળખી ગઈ છે. હવે લોકોને કોઈ વિવાદમાં, ખટપટમાં, ઝઘડામાં રસ નથી. લોકોને વિકાસમાં રસ છે. અને ભારતીય જનતા પાર્ટીએ ભારતના લોકશાહીના ઇતિહાસમાં નવા જ પ્રકારની સંકલ્પના આપી. નહીંતર ચૂંટણી આવતી ને ત્યારે લોકો જુદા જુદા કોમવાદના અને આવા ઝઘડાના અને આવી વાતોને, આવા મુદ્દા લઈને ચૂંટણી લડતા, ચૂંટણીમાં મેદાનમાં જતા અને જીતતા હતા. ભારતીય જનતા પાર્ટી, મોદી સાહેબની સરકારે, મોદી સાહેબે વિકાસની રાજનીતિ. સાહેબ, ગુજરાતમાં 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ને દિવસે મજબૂત બનતું જાય છે. લોકોના આશીર્વાદ વધતા જાય છે. એ સ્થિતિ છે. આજે પણ આ ચૂંટણીમાં પણ સીટો વધશે ગયા વખત કરતા. ગયા વખતે કેટલી હતી? 24 માંથી 21 હતી. આ વખતે લગભગ દીકરીએ દીવો રહેશે નહીં, લાગતું નથી એવું. 24 જશે સાહેબ. હા, તોય મૂકશે નહીં સાહેબ. તમે ખાલી દાખલો લ્યો, અમને બધાને મૂકી લ્યો, આમાંથી કોઈને નથી જુઓ. તમે 2 જ વ્યક્તિની સરખામણી કરો કોઈ પણ દેશને, એને કહ્યું એ બી આવીને સરખામણી કરીને એ કે નરેન્દ્ર મોદી સાહેબ અને રાહુલ ગાંધીની બેની સરખામણી કરો, કયો વ્યક્તિ શ્રેષ્ઠ છે? કોની વિચાર શ્રેષ્ઠ છે? કોની નીતિ શ્રેષ્ઠ છે? કોની નિયત શ્રેષ્ઠ છે? કોનું જ્ઞાન શ્રેષ્ઠ છે? મને કયો. કોઈ પણ માણસ ગમે એને, એનો વિરોધી હશે એ પણ કહે છે કે નરેન્દ્ર મોદી સાહેબ જે રીતે દેશ માટે કામ કરે છે સાહેબ, 18 કલાક જાગીને કામ કરે છે, નવી ઊંચાઈ તરફ દેશને લઈ જાય છે. રાહુલ વિવાદની રાજનીતિને કેવા મુદ્દા લે. હમણાં 2 દિવસ પહેલા ખડગેજીએ કીધું હોય કે આતંકવાદી હે મોદી. લ્યો, મોદી આતંકવાદી, તમે શું છો સાહેબ? આવી વાતો કરીને ઉલટાનું પોતાનું વજન ઘટાડે, લોકોમાં એમના વિશેની જે છાપ છે એ બી બગાડે છે. નરેન્દ્ર મોદી સાહેબ જેવા વ્યક્તિને, રાષ્ટ્રપ્રેમી, દેશપ્રેમી વ્યક્તિને તમે આતંકવાદી જેવા શબ્દો પ્રયોગ કરો, એક સામાન્ય માણસને પણ આ વાત ગમતી નથી, ગળે ઉતરતી નથી. એટલા માટે એમનામાં પણ રોષ છે કે આવી બાલિશતા, આવા હલકા શબ્દોનો પ્રયોગ આપણે ક્યારેય નથી કરતા. ભારતીય જનતા પાર્ટીના આવા સંસ્કાર નથી કે આપણે કોઈના માટે હલકા શબ્દોનો પ્રયોગ કરીએ. આવા હલકા શબ્દોનો, હીન શબ્દોનો, ખોટા શબ્દોનો પ્રયોગ કરીને ભારતીય રાજનીતિને દોડવાનો પ્રયત્ન કરે છે. સમય પર આવી દરેક બાબતનો જનતાએ જવાબ આપ્યો છે. આ બાબતનો જવાબ પણ 26મી તારીખે આપણા સૌના માધ્યમથી જનતા, રાપર વિસ્તારની જનતા આપે એવી અભ્યર્થના સાથે વિરમું છું. અસ્તુ. ભારત માતા કી જય.